આપણે પાછળના ભાગમાં પ્રગટીકરણ પ્રક્રિયા વિશેની વાત કરી. તમને યાદ હશે જ કે વિચારો ઈચ્છાઓ સુધી લઈ જાય છે અને ઈચ્છાઓ કાર્યો સુધી લઈ જાય છે અને કાર્યો આખરે પરિણામ સુધી લઈ જાય છે. આ બધી જ બાબતો તમારા વિચારોથી શરૂ થાય છે, જે તમારા મગજમાં ઉત્પન્ન થાય છે. આપણું મગજ એક રીતે આપણા જીવનનો આધાર છે. રૂપિયાની બાબતમાં પણ તમારા તે જ વિચારો હશે જે તમે તમારા મગજની ધનવાળી ફાઇલમાં રાખ્યા હશે. તમે તેટલું જ વિચારી શકશો કારણ કે તમારા મગજની ધનવાળી ફાઇલમાં તેનાથી વધારે માહિતી ઉપલબ્ધ નથી. તે સમયે આપણે તે વિચારને સમજદારીપૂર્વકનો અને યોગ્ય જ વિચાર માનીએ છીએ. તમે તમારી માન્યતાપૂર્વક યોગ્ય જ નિર્ણય લો છો. તમે પસંદ કરેલો નિર્ણય કે રસ્તો યોગ્ય હોય પણ સફળ ન પણ હોય. હકીકત તો એ છે કે જેમાં તમને સમજદારી લાગતી હોય તે તમને સતત ખરાબ પરિણામ આપતું રહે. શું તમે મારો કહેવાનો મતલબ સમજ્યા? તમારી કેબિનેટમાં આર્થિક સફળતાનું સમર્થન કરતી ફાઇલો નહીં હોય તો તમે આવા જ વિકલ્પ પસંદ કરશો. એ સ્વાભાવિક રીતે સમજદારીપૂર્વકના અને સાહસિક લાગશે, પરંતુ તેના આધારે અંતમાં નાણાકીય નિષ્ફળતા અને નિષ્ક્રિયતા જ ઊભી થશે. જ્યારે બીજી બાજુ તમારા મગજમાં સફળતાને સમર્થન કરતી ફાઇલો હશે તો તમે સ્વાભાવિક રીતે એવા જ નિર્ણય લેશો જે તમને સફળતા અપાવે. તમારે તેના વિશે વિચારવું પણ નહીં પડે, કેમ કે તમારા વિચારો તે જ પ્રકારના હોય છે. શ્રીમંત લોકો કેવી રીતે વિચારે છે? શ્રીમંત લોકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોથી ઘણું અલગ પ્રકારે વિચારે છે. તેઓ રૂપિયા, મિલકત કે અન્ય લોકો અને જીવનના દરેક પાસાઓ વિશે અલગ પ્રકારે વિચારે છે. આપણે આગળના ભાગમાં આના વિશે વાત કરીશું.